હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને અત્યારે છે ને કેટલા વાગી ગયા છે ખબર તમને લોકોને? સાંજના વાગી ગયા છે 4:30 અને મેં કરી દીધી છે વ્લોગની શરૂઆત. બિકોઝ આજે છે ને સવારે કાલે રાતે અમે લોકો એટલા લેટ સૂતેલા હતા, મિનિમમ 12-12:30 જેવા થઈ ગયા હતા ને 12:30 વાગે તો 12:30 વાગે અમે લોકોએ બ્લિંકિટ કરીને જીગુને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો એમણે આઈસ્ક્રીમ ખાધી હતી. તો એમને ઘણું બધું અમને લોકોને લેટ થઈ ગયું હતું, સવારે અમારાથી ઉઠાયું જ નહીં. તો વ્લોગ બી પછી ઉતાવળમાં લેવાનો જ રહી ગયો. તો મેં વિચાર્યું કે ચલો કંઈ નહીં, ઓફિસથી આજે જલ્દી છૂટી ગયા છે તો અત્યારે જ ચાલુ કરી દઈએ આપણે વ્લોગ. અને ગાઈઝ બસ હવે જીગુ આવે ને પહેલાં છે ને ઘરનું મારે ઘણું થોડું વધારે છે કામ, તો એ બધું જ વર્ક આપણે પતાવી લઈએ. અને પતાવી અને પછી છે ને જીગુ મને કશે લઈ જવાના છે. બિકોઝ કાલે છે ને વરસાદ એટલો બધો હતો ને કે અમારે જે જગ્યા પર જવાનું હતું ને એ જગ્યા પર અમારાથી કામથી જવાયું જ નહીં. તો જોઈએ હવે આજે હજી તો 4:30-4:45 જેવા થાય છે, એટલે આવે ને પહેલાં બધું જ વર્ક પતાવી લે ઘરનું અને જમવાનું પણ બનાવી દઈએ અને ત્યાર પછી જઈશું આપણે જીગુ જ્યાં કામ માટે લઈ જાય છે ત્યાં. તો વ્લોગને એન્ડ સુધી જોજો, તમને લોકોને ઘણી મજા આવશે. અને બધું જ જે કંઈ પણ અમે લોકો આજે વર્ક કરશું બધું તમને વ્લોગની અંદર જોવા. અહીંયા મેં લાવી દીધા છે મારા ફેવરેટ એવા સોલિડ મસ્તી. તો ચલો કંઈ નહીં, પહેલાં સોલિડ મસ્તી અને થોડી પેટ પૂજા કરી લઈએ અને ત્યાર પછી આપણે બનાવીએ જમવા. સો ગાઈઝ આપણે થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને અત્યારે વાગી ગયા છે સાંજના 7. તો ચાલો કંઈ નહીં, હવે છે ને અમે લોકો જે કામથી જવાના હતા ને બહાર એ કામથી જઈએ. મજાના પહોંચી ગયા છે કેશીફાઈમાં. બધા મસ્ત બાપાના સ્ટોલ લાગી ગયા છે અને જેમ જેમ ગણપતિ બાપા આવે ને એમ મસ્ત એટલા બધા ગણપતિ બાપા જોવા મળે ને અહીંયા. લોકો આવી ગયા છે અજય. લોકો છે ને પહેલાં તો ગયા અજયઝમાં, ત્યાં કીધું કે અડધો કલાક લાગશે બર્ગર માટે. પછી અમે લોકો ગયા ડોમિનોઝમાં. તો ડોમિનોઝ માટે ત્યાં તો બર્ગર છે જ નહીં, તો પછી અમે લોકો સ્પેશિયલ જે મોમોઝની દુકાન છે ને ત્યાં આવી ગયા અને ત્યાં અમે લોકોએ ઓર્ડર કર્યો છે બર્ગર અને જીગુએ ઓર્ડર કર્યું છે ફ્રેન્કી. જીગુની ફ્રેન્કી આવી ગઈ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 10 અને અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના ઘરે. અને ગાઈઝ આજે છે ને અમે લોકો એટલા બધા બાપાના આગમન જોયા ને, બહુ બધા જોયા, 3 નહીં મિનિમમ 5 થી 7 જેવા અમને લોકોને બાપાના આગમન જોવા મળ્યા આજે. એમાંથી એક જે છે એમાં એની અંદર મેં છે ને મસ્ત શોર્ટ્સ લઈ અને અપલોડ પણ કરી દીધો છે. સો એ તમે જોવાનું ભૂલતા નહીં. અને ગાઈઝ આપણે મસ્ત મજાનું જે કાલે રેડ ચાદર લગાવેલી હતી એ ચેન્જ કરી દીધી છે. ચાલો હું તમને બતાવું. સો ગાઈઝ આજે મેં છે ને મસ્ત મજાની યલો કલરની ચાદર લગાવી દીધી છે અહીંયા. અને ગાઈઝ હવે કેવું થાય છે ને કે અમે લોકો ટીવી ચાલુ કરીએ છીએ ને તો પણ છે ને એની અંદર અમારા વ્લોગ જ જોવા મળે છે. જો ચાલો તમને બતાવો કે વ્લોગ અત્યારે પણ ચાલી રહ્યા છે, બસ કોપીરાઇટમાં નહીં આવે ને એટલા માટે મેં સ્ટોપ કરી દીધું છે. ચાલો એ પણ તમને લોકોને બતાવું છું. સો ગાઈઝ તમે લોકો જોઈ શકો છો કે અત્યારે અમારી ટીવીમાં પણ વ્લોગ જ ચાલી રહ્યા છે. સો ગાઈઝ અને જીગુ છે ને મસ્ત બાર લેપટોપમાં કરી રહ્યા છે ટાઈમ પાસ. સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે ઘણા લોકોનું કેવું થાય છે, બ્લોગ જોવે છે પણ લાઈક નથી કરતા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ નથી કરતા. તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો જેથી મારા કોઈ પણ બ્લોગ આવે એ તમને સૌથી પહેલો નોટિફિકેશન મળી જાય. જય શ્રી કૃષ્ણ.